ફરી એકવાર તૈયાર થઈ જાજો, કારણ કે આવી રહ્યું છે એક નવું અને ખૂંખાર વાવાઝોડું. જી હા મિત્રો, શું આ વાવાઝોડું આપણા ગુજરાત રાજ્ય ઉપર અસર કરશે કે પછી આ વાવાઝોડાની અત્યારે અફવા હવામાન નિષ્ણાત અંબાલાલ સાથે પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા અત્યારે અફવા રૂપી વાવાઝોડું ગણવામાં આવી રહ્યું છે? સવિસ્તાર માહિતી મેળવીએ. તો કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આજે થઈ છે 24મી નવેમ્બર અને મિત્રો આજે રવિવાર, રજાનો વાર થયો છે. તો ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ કરીને મિત્રો આ વિડીયોને અંત સુધી જાણી લેજો, કારણ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર એક અત્યારે તોફાની અત્યારે ચક્રવાત બનતું જોવા મળી રહ્યું છે. જી હા મિત્રો, આજે ખાસ કરીને દક્ષિણી ભારતના તમામ રાજ્યો, દરિયાઈ કાંઠાના વિસ્તારો સાથે શ્રીલંકા લાગુના વિસ્તાર, શ્રીલંકાના તમામ ભાગ, તમામ વિસ્તારની અંદર આજે રીતસરનું આબ ફાટતું જોવા મળવાનું છે. મેઘ ગર્જના સાથે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ ભારતના દક્ષિણી ભારતના તમામ રાજ્યની અંદર આજે જોવા મળવાનું છે, કારણ કે મિત્રો ફેંગલ નામનું વાવાઝોડું હાલ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. સૌપ્રથમ આ તો મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી એક વરસાદી સિસ્ટમ બની હતી. ત્યારબાદ આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાં ગઈ, લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી હવે આગામી 3 થી 4 કલાકની અંદર બપોરના સમયગાળાથી લઈને સાંજના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ છે એક ચક્રવાત, એક વાવાઝોડાની અંદર કન્વર્ટ થતી આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે, જેમના કારણે મિત્રો આજે સાંજ સુધીમાં દક્ષિણી ભારત સાથે શ્રીલંકા લાગુના વિસ્તારની અંદર આ સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળશે. અને પવનોની ઝડપોની વાત કરીએ તો 150 થી લઈને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ મિત્રો પવનો ફૂંકાતા પણ જોવા મળવાના છે. હાલ તો મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે મજબૂત બનીને હાહાકાર મચાવતો જોવા મળી રહ્યો છે. જેમ મિત્રો સમય પસાર થશે તેમ આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના સાથે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે. આ સાથે મિત્રો ભારતના કયા રાજ્યો છે તેમાં મિત્રો હાલ અત્યારે છે આ વરસાદી સિસ્ટમનો અત્યારે હાલ ઘેરાવાના કારણે રેડ એલર્ટ, તો અમુક ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ, તો અમુક ભાગોની અંદર અત્યારે યલો એલર્ટની ચેતવણી છે. ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે આગાહી. આ સાથે મિત્રો અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર તમે જોઈ શકો છો અત્યારે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ વાદળો બંધાતા પણ જોવા મળવાના છે. સૌપ્રથમ મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરી લઈએ તો સેટેલાઇટ પિક્ચર ઉપરથી શું તસવીર આવી રહી છે? તો કે મિત્રો અત્યારે વાદળોના ઘેરાવા પણ અત્યારે હાલ બનતા જોવા મળી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે આજે મેઘગર્જના થતી જોવા મળવાની છે. 100% મિત્રો આજે દક્ષિણી ભારતના તમામ રાજ્યની અંદર આભ ફાટતું જોવા મળવાનું છે. આગામી 1 થી 2 કલાકની અંદર મિત્રો જો વાત રહી તો કે મિત્રો 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ, ધોધમાર વરસાદ, મેઘગર્જના થતી જોવા મળવાની છે. જેમ મિત્રો 27 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી ઘેરાવો પણ હવે ખાસ કરીને ઘેરાતો જોવા મળી રહ્યો છે. ભારતના દક્ષિણી ભારતથી લઈને ખાસ કરીને મિત્રો હવે આ બંગાળની ખાડીના જે આ ભાગ તમે જોઈ શકો છો ત્યાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે ગુજરાતનું વાતાવરણ કેવું છે? ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો કચ્છમાં કાતિલ ઠંડી પડવાને લઈને હાલ અત્યારે આગાહી છે. સાથે મિત્રો વાદળોના ઘેરાવા પણ અત્યારે અમુક વાદળો હશે ખાસ કરીને મિત્રો ઝાકળ સ્વરૂપ જોવા મળવાનું છે અને મિત્રો માવઠા સ્વરૂપે પણ ગુજરાતમાં શું વરસાદ જોવા મળવાનો છે તેમના વિશે હવે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી જે લેટેસ્ટ આગાહીને લઈને મેપ રજૂ કરવામાં આવી રહ્યો છે એ મેપ વિશે વાત કરીએ તો મિત્રો દરેકે દરેક સમાચાર મેળવીએ, દરેકે દરેક હવામાન માહિતી મેળવીએ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો આ હવામાનને લઈને જે વિડીયો છે એને અંત સુધી જોતા રહેજો. તો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી જે મિત્રો ભારત દેશને લઈને અત્યારે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે અને જે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટના જે સિગ્નલો જાહેર કરવામાં આવી રહ્યા છે એમના વિશે થોડીક સવિસ્તાર માહિતી મેળવીએ. તો કે મિત્રો અત્યારે તમે સૌપ્રથમ જોઈ શકો છો અત્યારે ગુજરાત સાથે મિત્રો અત્યારે આજે 24મી નવેમ્બર અને આજે રવિવાર રજાનો વાર થયો છે. તો કે મિત્રો સમગ્ર ભારત દેશને લઈને અત્યારે કોઈ વરસાદની
કોઈ પણ માવઠા પડવાને લઈને કોઈ પણ અત્યારે સંભાવના કે શક્યતા અત્યારે ભારત દેશની અંદર જોવા નથી મળી રહેલી. કોઈ પણ મિત્રો પ્રકારનું અત્યારે હાલ એલર્ટ કે સિગ્નલો પણ જાહેર કરવામાં નથી આવી રહ્યા. પરંતુ મિત્રો 25 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો કે ભારતના ઉત્તર પૂર્વ ભારતના વિસ્તાર હોય, મધ્ય પૂર્વ ભારતના ગુજરાતથી લઈને આસામથી લઈને જમ્મુ કાશ્મીર, દિલ્હી, આ સાથે મિત્રો તમે આ ભાગ સુધી જોઈ શકો છો કોઈ પણ વાતાવરણીય અસ્થિરતા નથી, સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હા જી મિત્રો, ઠંડી જેવો ચમકારો વધ્યો છે. ઠંડીનું જે તાપમાન છે, તાપમાનમાં થોડો ઘટાડો થયો, એટલે કે ઠંડીની અંદર હાલ વધારો થતો જોવા મળી રહ્યો છે. અને મિત્રો જે ભારતના દક્ષિણી ભારતના અને બંગાળની ખાડીને ખાસ કરીને અડીને આવેલું જે આ રાજ્ય છે, એટલે કે મિત્રો તમે આ રાજ્ય જોઈ શકો છો ત્યાં અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હાલ હવામાન વિભાગ તરફથી ખાસ કરીને આ સિગ્નલ છે અત્યારે જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે એમ આગાહી પણ બદલાતી જોવા મળવાની છે. ખાસ કરીને મિત્રો તમે 26 નવેમ્બર 26/11ના રોજ તમે જોઈ શકો છો કે ભારતના દક્ષિણી ભારતના 2 રાજ્યો એવા હશે જ્યાં મિત્રો એક અરબ સાગર અને આ બંગાળની ખાડીને અડીને આવેલો જે રાજ્ય છે અને અરબ સાગરને અડીને આવેલો ભાગ છે. પરંતુ મિત્રો જે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું ત્યાં અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે અને જ્યાં મિત્રો ખાસ કરીને અરબ સાગરને અડીને આવેલો જે આ રાજ્ય છે ત્યાં મિત્રો અત્યારે યલો એલર્ટનું સિગ્નલ છે. એટલે કે મિત્રો વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપી આ આગાહી છે તે થોડીક વિપરીત થતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો તમે આ ઉપરનો ભાગ જોઈ શકો છો, દિલ્હી લાગુના વિસ્તાર, ત્યાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. હાલ મિત્રો ખાસ કરીને ધુમ્મસ જેવું વાતાવરણ વહેલી સવારથી જ સાંજના સમયગાળા દરમિયાન એકદમ વાતાવરણ અત્યારે હાલ ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા 27 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર ભારતના જે આ 5 રાજ્યો એવા રહેશે જ્યાં મિત્રો પ્રદૂષણ અને મિત્રો ખાસ કરીને અમુક ભાગોમાં મિત્રો હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. અરબ સાગરમાં પણ અત્યારે કોઈ નવી હલચલ સક્રિય થતી જોવા નથી મળી. કોઈ પણ મિત્રો વરસાદની પણ અત્યારે આગાહી નથી. કોઈ મિત્રો અત્યારે સંભાવના કમોસમી વરસાદ, માવઠાનો અમારા ખેડૂત મિત્રોને સહન કરવો પડે અને રવિ પાકને નુકસાન થાય એવો કોઈ વરસાદ કે માવઠું અત્યારે જોવા નથી મળી રહ્યું. પરંતુ જે ભારતના દક્ષિણી ભારતના તમામ ખેડૂત મિત્રો છે એમના પાક અત્યારે હાલ નિષ્ફળ થતા જોવા મળવાના છે, બરબાદ ખેડૂતો થતા જોવા મળવાના છે. કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરના જે ભાગ તમે જોઈ શકો છો, આ મિત્રો વિસ્તાર તમે જોઈ શકો છો 3 એવા રાજ્યો રહેશે. ત્યાં મિત્રો હું તમને ખાસ કરીને લખીને બતાવું તો તમને સમજાશે. 3 એવા રાજ્યો છે ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટ એટલે કે મિત્રો વાય એટલે કે યલો એલર્ટ થશે અને એક રાજ્ય એવું રહેશે જ્યાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે દર્શાવવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે હળવાથી લઈને મધ્ય અને કોઈક ઝાપટા સ્વરૂપે વરસાદી વાતાવરણ રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેવાની છે સંભાવના છે. જ્યારે મિત્રો યલો એલર્ટની ચેતવણી થાય છે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ, ક્યારેક મિત્રો વીજળીના ચમકારા અને અમુક કલાકોની અંદર 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પણ હવે દક્ષિણી ભારતના જે ભાગો છે જેમાં મિત્રો તામિલનાડુ હોય, આ સાથે આંધ્રપ્રદેશ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તમિલનાડુ લાગુના વિસ્તારથી લઈને તેલંગાણુ લાગુના વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો જે પુડુચેરી લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો આ તમામ ભાગોની અંદર ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા થતી જોવા મળી રહી છે. એટલે કે મિત્રો અત્યારે કહી શકાય કે પુડુચેરી છે, રામેશ્વર લાગુના વિસ્તાર છે, તિરુપતિ લાગુના વિસ્તાર છે, તમામ ભાગોની અંદર હવે 27 નવેમ્બરના રોજ આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. ઘરની બહાર નીકળતા પહેલાં પણ ખાસ કરીને ત્યાંના વાસીઓ છે એમને સાવચેત રહેવા માટે પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ તરફથી ખાસ કરીને આગાહી છે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ 28 નવેમ્બરના રોજ પણ ભારતના જે ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં તમે જોઈ શકો છો યલો એલર્ટ અત્યારે હાલ પ્રદેશ જાહેર કરવામાં આવ્યા છે FOG. એટલે કે મિત્રો હાલ ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે અને ખાસ કરીને અમુક ભાગોની અંદર કાતિલ ઠંડી પડવાને લઈને, હિમવર્ષા પડવાને લઈને આગાહી છે. મિત્રો ખાસ કરીને જે ભારતના પર્વતીય ભારતના જે ભાગો છે ત્યાં અત્યારે હિમવર્ષા અને બરફ પડવાને લઈને પણ ખાસ કરીને અત્યારે શક્યતા છે, આગાહી છે તે દર્શાવવામાં આવી રહેલ છે. આ સાથે મિત્રો તમે ભારતના દક્ષિણી ભારતના જે રાજ્યો જોઈ શકો છો, વિસ્તારો જોઈ શકો છો, ત્યાં ખાસ કરીને અત્યારે વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે. ભર શિયાળે ઠંડીને બદલે અત્યારે હાલ ચોમાસું અત્યારે હાહાકાર મચાવશે. ચોમાસાની સાથે મિત્રો એવું નથી કે હળવાથી મધ્યમ વરસાદ પડશે, પરંતુ ભારે પવન 90 થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે પવનોની સાથે ઠંડીની વચ્ચે મિત્રો અત્યારે હાલ ચોમાસું ખણગણાટ કરતું જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો વાતાવરણની અસ્થિરતાના કારણે આ બધી પરિબળો છે એ અત્યારે એક્ટિવ થઈ રહ્યા જોવા મળી રહ્યા છે. આ સાથે 29 નવેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો ભારતના ઉપરના જે 4 રાજ્યો રહેશે
ત્યાં મિત્રો અત્યારે યલો કલરના જે ખાસ કરીને વોર્નિંગનો મેપ જાહેર કરવામાં આવ્યો. સાથે મિત્રો જે દક્ષિણ ભારતના જે 4 રાજ્યો છે ત્યાં પણ મિત્રો હાલ ઓરેન્જ એલર્ટ પણ નથી અને મિત્રો જે રેડ એલર્ટ પણ નથી, પરંતુ મધ્ય પ્રકારના જે યલો એલર્ટની ચેતવણી હોય એ અત્યારે હવામાન વિભાગ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી છે એ આ નકશા રજૂ કરીને જે આમ ખાસ કરીને મેપ આપવામાં આવી રહ્યો છે, ચેતવણી છે અને વોર્નિંગનો મેપ છે ત્યારે જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો હું તમને સમજાવું કે આ વરસાદી સિસ્ટમ કઈ રીતે આકાર પામી અને એનું મુખ્ય કારણ શું હતું. કારણ કે મિત્રો આપણે કેટલા દિવસથી છેલ્લા 10 થી 15 દિવસથી વાત કરતા આવ્યા છીએ કે મિત્રો જે આ પેસિફિક મહાસાગર છે, ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર, તાઇવાન લાગુના વિસ્તાર, આ સાથે વિયેતનામ લાગુના વિસ્તારમાં જે મિત્રો નવા વાવાઝોડા બન્યા હતા અને જે પવનોની ગતિ છે હંમેશા ખાસ કરીને ધારો કે અત્યારે આ પેસિફિક મહાસાગર છે ત્યાં મિત્રો એક વાવાઝોડું ઉત્પન્ન થયું લો પ્રેશરમાંથી તે ડીપ ડિપ્રેશનમાંથી જે ડિપ્રેશનની કેટેગરી ગઈ ત્યારે હંમેશા આ દિશા તરફ આગળ વધ્યા હતા. કારણ કે મિત્રો ભારતના દક્ષિણી ભારત અને હિન્દ મહાસાગરની દિશા તરફ આ વાવાઝોડા છે એ આગળ ગતિ વધ્યા હતા અને મિત્રો એમના જે ભેજયુક્ત પવનો હતા, જે મિત્રો એમના નબળા પડેલા જે અવશેષો હતા અને અવશેષોના જે વાદળો અને વાદળાની સાથે જે પવનોની ગતિ અને ભેજનું પ્રમાણ હતું એ અત્યારે ખાસ કરીને જે અત્યારે અરબ સાગરના જે ઊંડાણવાળા છે આ વિસ્તારમાં એક નાનકડી લો પ્રેશર બની હતી અને જે અહીંયાથી જે વરસાદી સિસ્ટમ આવી હતી, વાદળાના સિસ્ટમો આવ્યા અને બે આ ભેગી મર્જ થઈ વરસાદી સિસ્ટમ, જેમના કારણે અત્યારે વાતાવરણની અસ્થિરતા ઉત્પન્ન થઈ. એમ મિત્રો અત્યારે 2 વાવાઝોડા પણ અત્યારે જોવા મળી રહ્યા છે. એક અત્યારે બંગાળની ખાડીને અડીને આવેલા જે વિસ્તારો છે, શ્રીલંકા લાગુના વિસ્તાર, ત્યાં ત્રાટકવા માટે આગળ વધ્યું. તો બીજું અત્યારે લો પ્રેશર છે પોતાની તરફ હજુ પણ ભેજનું પ્રમાણ છે એ દરિયાઈ મારફતે પવનો અત્યારે પોતાના જે કેન્દ્ર બિંદુ તરફ ખેંચી રહ્યું છે. વાદળોના ઝુંડ પણ અત્યારે હાલ ઘેરાતા હોય હાલ એ રીતની મિત્રો શક્યતા જોવા મળી રહી છે. તો હવે મિત્રો આપણે ગુજરાતને લઈને શું આગાહી છે, સાથે મિત્રો ભારતના ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો કાતિલ ઠંડી પડવાને લઈને, હિમવર્ષા પડવાને લઈને અત્યારે આગાહી છે. અને પરંતુ ગુજરાતમાં અત્યારે ભર બપોરે અત્યારે મિત્રો જે ઉનાળા જેવો માહોલ છે એવું વાતાવરણ અત્યારે સવાતું જોવા મળી રહ્યું છે. વાતાવરણનો અનુભવ છે એ અત્યારે થતો જોવા મળી રહ્યો છે. એમના વિશે પણ થોડીક વાત કરીશું. પરંતુ મિત્રો જે અત્યારે ઉત્તર ભારતના તમે આ વાદળી કલર જેવા ભાગ જોઈ શકો છો ત્યાં અત્યારે હિમવર્ષા અથવા તો મિત્રો કહી શકાય કે બરફ પડવાને લઈને આ આખો ભાગ છે ઉત્તર ભારતના જે પર્વતીય ભાગ છે ત્યાં મિત્રો અત્યારે તમામ ભાગો છે ત્યારે બરફથી ઢંકાઈ ગયા છે. બરફ જ્યાં જુઓ ત્યાં મિત્રો બરફ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિત્રો કાતિલ ઠંડી પડી રહી છે. આ સાથે મિત્રો ભારતના જે પર્વતીય ભારતના જે ભાગો હોય તમે જોઈ શકો છો ચીન લાગુના વિસ્તારમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે અને એ ઠંડીના ભાગરૂપે હવે ગુજરાતનું તાપમાનમાં પણ હવે ખાસ કરીને ઘટાડો આવશે. એટલે કે મિત્રો ગુજરાતની ધરતી અત્યારે બપોરના સમયગાળા દરમિયાન જે રીતે તપી રહી છે, એટલે કે મિત્રો ગુજરાતમાં અત્યારે મહત્તમ તાપમાન 28થી લઈને મિત્રો જો વાત રહી તો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જે મહત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ જે વધ્યું છે હવે રોકવું હોય તો અત્યારે જો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે, એટલે કે મિત્રો પશ્ચિમી વિક્ષેપ એટલે કે પર્વતીય વિસ્તાર તરફથી જે પવનો ફૂંકાય અને જો ગુજરાત ઉપર એ ટાઢા પવનો આવે તો જે ગુજરાતની જે ગરમી છે અને લોકો જે ગરમીમાંથી અત્યારે પરેશાન થયા છે એમાંથી લોકોને છે રાહત થઈ શકે, ગુજરાતવાસીઓને રાહત થઈ શકે. તો સમગ્ર પહેલાં ગુજરાતના જે દક્ષિણી ગુજરાતના ભાગો છે જેમાં મિત્રો વલસાડ છે, સુરત છે, સાથે તમામ વડોદરા લાગુના વિસ્તારથી લઈને ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં અત્યારે કઈ રીતે વરસાદ પડવાની તો આગાહી નથી, પરંતુ જે ગરમીને પારો છે અત્યારે 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન છે, જેમાં મિત્રો વલસાડની અંદર 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો સુરત છે ત્યાં 32, વ્યારા લાગુના વિસ્તાર 30, આહવામાં 30, વલસાડમાં 30 છે. આ સાથે મિત્રો ભરૂચ લાગુના વિસ્તારમાં 30 છે, રાજપીપળામાં 29, આમોદમાં 30, વડોદરામાં 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવે પછી કચ્છના ભાગોની અંદર તમે જોઈ શકો છો આ તમામ કચ્છના ભાગ છે ત્યાં અત્યારે ખાસ કરીને હવે વાતાવરણ છે અત્યારે હાલ ગરમી જેવું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન તો કાતિલ ઠંડી અને ઠંડીના વધારાની અંદર વધારો થયો છે, એટલે કે ઠંડીનું તાપમાન છે, એટલે કે મિત્રો જે સરેરાશ તાપમાનમાં ઘટાડો થાય એટલે ગરમીમાંથી રાહત મળે તો ઠંડીની અંદર વધારો થાય. આ રીતે મિત્રો ખાસ કરીને જે તાપમાન હોય એમાં અત્યારે જે વૈજ્ઞાનિકો છે ખાસ કરીને આધુનિક અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે એમના કારણે અત્યારે સેલ્સિયસ સુધીનું તાપમાન તમે જાણી શકો છો. અને મિત્રો ખાસ કરીને લઘુત્તમ તાપમાન અત્યારે ગુજરાતનું શું છે તેમના વિશે પણ થોડીક વિગતવાર માહિતી મેળવી લઈ. તો આજે મિત્રો વહેલી સવાર દરમિયાન તાપમાન છે એ મિત્રો ખાસ કરીને 17થી લઈને મિત્રો કહી શકાય કે 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જે લઘુત્તમ તાપમાન હતું કાતિલ ઠંડી પડવાને લઈને જે તાપમાન જોવા મળી રહ્યું છે. આમ સરેરાશ મિત્રો ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, એટલે કે મિત્રો વહેલી સવાર અને સાંજ દરમિયાન ઠંડી અત્યારે જોર કરતી જોવા મળી રહી છે, પરંતુ બપોરનો સમય અને સાંજના 4 વાગ્યા સુધીના સમયગાળા હોય
ત્યારે મિત્રો ખાસ કરીને ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, જેમના કારણે રોગચાળો ફેલાયો છે, શરદી ઉધરસ જેવા મિત્રો રોગચાળા પણ અત્યારે ફેલાતા જોવા મળી રહ્યા છે. પરંતુ મુખ્ય એ છે કે અત્યારે ફેંગલ નામનું વાવાઝોડું બન્યું છે. ફેંગલ નામનું વાવાઝોડું બન્યું છે, તો એ કઈ રીતે હાહાકાર મચાવશે? શું મિત્રો અરબ સાગરના ઊંડાણવાળા ભાગોથી લઈને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગો સાથે હિન્દ મહાસાગરના જે આ ભાગો છે ત્યાં અત્યારે ફરી એકવાર નવી લો પ્રેશર સિસ્ટમો બનશે અને આ સિસ્ટમોના કારણે સમગ્ર ભારત દેશની અંદર વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. કારણ કે અત્યારે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનાની શરૂઆત થવા જઈ રહી છે આગામી થોડા દિવસોની અંદર, અને અત્યારે વાતાવરણ હજી કંઈ સમજાતું નથી. જ્યારે હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે એવી આગાહી કરવામાં આવી છે કે ચોમાસાની વિદાય થતાં શિયાળાની શરૂઆત થાય. પરંતુ જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, જે રીતે અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ છે, પરેશ ગોસ્વામી છે, અને ગુજરાતમાં જે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે આગાહીઓ અને મિત્રો ખાસ કરીને એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બની રહેલી જે નવી નવી અસ્થિરતા છે, આ સાથે મિત્રો તમે શ્રીલંકા લાગુના વિસ્તારમાં પણ જોઈ શકો છો રેડ એલર્ટનું સિગ્નલ છે. અને ખાસ માછીમારોને પણ આ વિસ્તારમાં બંગાળની ખાડીના ભાગ હોય કે અરબ સાગરના જે ભાગ હોય ત્યાં માછીમારી ન કરવા માટે અત્યારે હાલ સૂચના આપી દેવામાં આવી છે. ફિશિંગ વોર્નિંગનો મેપ ખાસ કરીને મિત્રો અત્યારે જાહેર કરવામાં આવી રહ્યો છે, જેમાં મિત્રો અત્યારે આ ઊંડાણવાળા ભાગોની અંદર તો ખાસ કરીને માછીમારોને અત્યારે માછીમારી ન કરવા માટે 3 થી લઈને 4 દિવસ માટે અત્યારે હાલ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો અમુક ભાગોની અંદર અત્યારે હાલ યલો એલર્ટ, તો અમુક ભાગોની અંદર ઓરેન્જ એલર્ટના સિગ્નલો છે. આ સાથે મદુરાઈ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, તમામ મિત્રો આ આ ગુજરાતના આ ભાગ દક્ષિણી ભારતના જે તમામ વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ એક સિસ્ટમ નીચેની તરફ આગળ વધશે અને એક અત્યારે જે ફેંગલ નામનું વાવાઝોડું બન્યું છે એ ભારતના ઉત્તર ભારત તરફ એટલે કે મિત્રો જે ભારતના જે સરહદી વિસ્તાર છે, દરિયાઈ કાંઠાના ભાગો છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ છે, નાગપુર ધાનવડ લાગુના વિસ્તાર છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કોલકાતા લાગુના વિસ્તારની અંદર, અલ્હાબાદ લાગુના વિસ્તાર, ગ્વાલિયર લાગુના વિસ્તારમાં પણ વાતાવરણની અત્યારે ભેજ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કાતિલ ઠંડી પડી રહી છે, ઠંડીની સાથે ઠંડીના ચમકારા વધ્યા છે અને મિત્રો ખાસ કરીને અત્યારે વાવાઝોડું પણ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. આમ તો મિત્રો અત્યારે હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી 11 એવા રાજ્યો રહેશે જ્યાં મિત્રો અતિ ભારેથી લઈને ભારે વરસાદ પડશે અને ખાસ કરીને ખેડૂતોના પાકને પણ આ વરસાદ છે નુકસાન કરશે. રવિ પાકનું અત્યારે ખેડૂતો મિત્રો દ્વારા અત્યારે વાવેતર કરવામાં આવતું હોય, જેમાં વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, આપણે ગુજરાતમાં અત્યારે કોઈ પણ અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં ચોખ્ખું વાતાવરણ છે, કોઈ પણ વરસાદની સંભાવના કે અત્યારે કોઈ પણ શક્યતા અત્યારે ગુજરાત રાજ્યમાં નથી. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આ વરસાદની અસર તો નથી થવાની, પરંતુ જે એના પવનો હશે વરસાદના એટલે કે ઠંડીનું પ્રમાણ વધે, એટલે કે કાતિલ ઠંડીની શરૂઆત હવે ગુજરાતમાં જ્યારે આ વાવાઝોડું ભારતના અન્ય રાજ્યોને અને મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં અથડાશે ત્યારે મિત્રો ગુજરાતનું વાતાવરણ ઠંડુ બનશે, ઠંડુગાર ખાસ કરીને મિત્રો ગુજરાતનું વાતાવરણ બનશે. તો એ રીતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ